ગુજરાતમાં ક્યાં દારૂના અડ્ડા છે, ક્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, મોટા ભાગે બધાને ખબર છે. એટલે તમે કોઈ વિસ્તારમાં જશો અને ત્યાં યુવાનોને પૂછશો કે આ વિસ્તારમાં ક્યાં દારૂ વેચાય છે, તો એ તમને હાથ પકડીને લઈ જઈને અડ્ડો બતાવી દેશે. ગુજરાતમાં દારૂબંધી છે, છતાં છેલ્લા કેટલાય દિવસથી ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાય છે. મુદ્દા ઉપર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, વિવાદ ચાલી રહ્યો છે. આ બધાની વચ્ચે ગૂગલ મેપ, એટલે તમે વિચારો કે બુટલેગરો હવે કેટલા હાઈટેક થઈ ગયા છે કે ગૂગલ મેપ પર તમે અડ્ડો સર્ચ કરશો ને તો પણ તમને મળશે. એટલે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ છો આખા ગુજરાતના, તમે ખાલી ગૂગલ પર સર્ચ કરશો દેશી દારૂનો અડ્ડો, એટલે એ વિસ્તારનો અડ્ડો તમને બતાવી દેશે. અને આનાથી વધારે કરુણ અને ભયાનક પરિસ્થિતિ શું હોઈ શકે કે જ્યાં દારૂબંધી છે ત્યાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. ગૂગલ પર તમને એ દારૂના અડ્ડાનું એડ્રેસ, ફોટો, કોણ વેચી રહ્યું છે બધું જ મળી જશે. અમે એક આજે અહેવાલ વાંચ્યો અને પછી અમે પોતે પણ સર્ચ કરવાનો પ્રયાસ કર્યો કે લાવો જોઈએ તો ખરી કે શું થાય છે. તો તમને પણ લાઈવ એક્ઝામ્પલ બતાવું છે. તમે ગૂગલ મેપમાં જઈને દેશી દારૂ, હું અમદાવાદ લખી રહી છું કારણ કે હું અમદાવાદમાં છું, બધા જ વિસ્તારના એટલે ગુજરાતના કોઈ પણ ખૂણો તમે સર્ચ કરશો ત્યાં તમને મળશે. આવી રીતના તમને દેખાશે, એ તમને મેપ સુધી લઈ જશે અને દેશી દારૂનો અડ્ડો એવું લખેલું દેખાશે. આના લોકેશન પર આપણે સર્ચ કરીએ એટલે તમને એનું એડ્રેસ પણ મળી જશે. એટલે અમદાવાદનું છે, આ ચાંદખેડાનું છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અહીંયા દારૂ વેચાય છે. બાકી દારૂ અહીંયા વેચાય છે એવું ગૂગલ પર લખશો, એટલે મેપમાં તમે એવું લખશો કે દારૂ અહીંયા વેચાય છે તો એ તમે સર્ચ કરશો તો પણ તમને મળી જશે. દેશી દારૂની વાત કરીએ તો કેટલા રિઝલ્ટ, એટલે સર્ચ રિઝલ્ટ કેટલા આવે છે. તો દેશી દારૂ આ ક્યાં છે એ પણ જોઈ લઈએ એકવાર. અમુકમાં ફોટોસ પણ રાખેલા છે, અમુકમાં નથી રાખેલા, એટલે અલગ અલગ વિસ્તારનું છે. આ ખોડિયાર નગરનું છે, અમદાવાદના ખોડિયાર નગર પાસે જ્યાં દારૂ વેચાય છે એનું એડ્રેસ પણ મળશે તમને. એના સિવાય આ રહ્યું દેશી દારૂનો અડ્ડો, એનું એડ્રેસ પણ આવી જશે. આ ચાંદખેડા વાળું જ છે. કોના ઘરમાં ક્યાં વેચાય છે એ પણ છે. તમે જુઓ કે અહીંયા તો ધીરુભાઈના ઘરમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે, એ પણ એડ્રેસ મળી જશે. અને આ રહ્યું એનું એડ્રેસ પૂરું. એટલે તમે ક્યાંય પણ બેઠા હોય, તિવારી સ્કૂલ પાસેનું છે સામેની લાઈન, અને આખું એડ્રેસ તમને પ્રોપર મળી જશે પિનકોડ સાથેનું કે અહીંયા દેશી દારૂ વેચાય છે. માત્ર દેશી દારૂ નહીં, અંગ્રેજી દારૂ પણ વેચાય છે, એના પણ અડ્ડા છે અને એનું એડ્રેસ પણ છે. એટલે મોટાભાગે આ જે રિઝલ્ટ દેખાય છે અમદાવાદના છે, દેશી દારૂ બાર નાઇટ ક્લબ. અને તમે જુઓ કે એનું એડ્રેસ પણ છે, કઠવાડા પાસેનું છે, જીઆઈડીસી પાસેનું આ એડ્રેસ છે. અને આ અમદાવાદ પૂરતી વાત નથી, તમે ગુજરાતનું કોઈ પણ ખૂણો લખી દો એટલે અમદાવાદ સિવાય હું લખું, હા, જોઈએ સર્ચ રિઝલ્ટમાં શું આવે છે. આમાં અત્યારે હા અહીંયા ક્યાંક અમે જ્યારે સર્ચ કર્યું ત્યારે આખા ગુજરાતનું સર્ચ કર્યું હતું ને એમાં 32 જેટલા દારૂના અડ્ડા બતાવેલા હતા. એટલે એક એક મેપ પ્રમાણે જે નજીકના લોકેશન હોય એ બતાવતા હોય છે. એટલે તમે તમારા ત્યાંનું લોકેશન જોશો તો પણ તમને બતાવશે કે ક્યાં દારૂ મળે છે. તમને એ 32 અડ્ડા અને ક્યાં ક્યાં વેચાય છે એનું આખું લિસ્ટ બતાવવું છે. મેપમાં અત્યારે અમદાવાદના નજીકના વિસ્તાર જ બતાવી રહ્યા છે. પણ તમે વિચારો કે કેવી સ્થિતિ છે આપણે, કે એક બાજુ આપણે દારૂબંધીની વાત કરીએ છીએ, બીજી બાજુ એક નેતા જાય છે, સ્ટિંગ ઓપરેશન કરે છે. આની પહેલાં અમે પણ કર્યું છે, જમાવટની ટીમ પણ ગઈ હતી એક જગ્યાએ, અને તમે પોતે પણ ફોન લઈને જાશો અને જોશો તો તમને ખબર પડશે કે કેવી રીતના ખુલ્લેઆમ દારૂ વેચાય પણ છે, લોકો પીવે પણ છે, અને છતાં સવાલ કર્યા પછી થાય છે તો બબાલ જ. મુદ્દો દારૂબંધી નથી એ સાચો જ છે, પણ જે રીતના વ્યક્ત કરવામાં આવ્યો એ મુદ્દો પછી હવે અલગ દિશામાં જતો રહ્યો છે. આ તમને વિસ્તાર પ્રમાણે હું તમને કહું કે અમદાવાદનું તો આપણે જોયું કે અમદાવાદના ખોડિયાર નગરમાં વેચાય છે, અમદાવાદના કઠવાડા પાસે પણ વેચાય છે, એનું લોકેશન પણ આપણે જોયું. ચાંદખેડાનું લોકેશન પણ આપણે જોયું કે ગૂગલ મેપમાં કેવી રીતના બતાવે છે. ચાંગોદર પાસે પણ છે, ઈંડાના સ્ટોર છે અને એની પાછળ દારૂની દુકાન છે, એવું એડ્રેસ આખું લખેલું છે. કઈ ગલીમાં જવાનું, કેવી રીતના જવાનું એ તમને આખું ગૂગલ ગાઈડ કરી આપે. અમદાવાદમાં કે પછી ગુજરાતના કોઈ પણ ખૂણે તમારે દારૂ પીવું હોય તો અમદાવાદ મહેસાણા રોડ પરના કસ્તુરી નગર નજીક પણ દારૂ વેચાય છે. અમદાવાદના રણાસર ગામમાં દેશી દારૂનો અડ્ડો છે,
એ પણ તમને મેપ પર દેખાશે. સુરતના બામરોલી રોડ પર કેનાલની નજીક દેશી દારૂનો અડ્ડો છે. સુરતના મહુવાનું ક્રોસ ગામની હદમાં કેનાલ પાસે દારૂ પીતા લોકોના ફોટો સાથેનો એ મેપમાં તમને એડ્રેસ દેખાશે. સુરતના ભટાર બામરોલી રોડ નજીક દેશી દારૂનો ઠેકો છે, એ તમને ગૂગલ મેપ પર મળશે. સુરતના હજીરા રોડ પર દારૂ મળશે. તમે લખશો દારૂ મળશે એવું તો પણ તમને આખી લિસ્ટ મળી જશે. સુરતના ઉપલી કોલોનીમાં પણ દારૂનો અડ્ડો છે. રાજકોટમાં પણ પુનિતનગર શેડ પાસે દારૂનો અડ્ડો છે. દહેજ એસટી પિકઅપ પોઈન્ટ પાસે પણ દારૂનો અડ્ડો છે. રાજકોટ કાલાવાડ રોડ પર મેટોડા ગામની હદમાં દેશી દારૂનો અડ્ડો છે. રાજકોટના કોટડા સાંગડી તાલુકાના પાડાવાડા ગામના દેશી અને ઇંગ્લિશ દારૂ બંને મળશે એવું પણ પાછું કેપ્શનમાં લખ્યું છે કે માત્ર દેશી નહીં ઇંગ્લિશ દારૂ પણ તમને મળશે. સોનગઢ તાલુકાનો ખાંભળા ગામના દેશી દારૂનો અડ્ડો છે. એના સિવાય પણ મોટાભાગના લોકેશન આખા ગુજરાતમાં કેનાલની આસપાસના છે, નજીકના સ્કૂલ પણ છે. એટલે જો તિવારી સ્કૂલની પાસેનો અડ્ડો પણ આપણે જોયો. એટલે જ્યારે પોલીસને શોધવું હોય ને, પોલીસની રહેમ નજર હેઠળ કેવી રીતના ચાલે છે એનું આ ઉદાહરણ છે કે જો સામાન્ય માણસને પણ ખબર છે કે દેશી દારૂનો અડ્ડો ક્યાં ચાલે છે તો એ પોલીસને નહીં ખબર હોય. અને જો પોલીસને નથી ખબર તો આ વિડીયોના માધ્યમથી પોલીસ પણ જાણી લે કે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં ક્યાં દારૂ વેચાય છે. બારડોલીમાં પણ દેશી દારૂ વેચાય છે. લુણાવાડાના પાટા ગામની હદમાં મનાભાઈનો દેશીનો દારૂનો અડ્ડો છે, એટલે નામ સહિત એ લોકેશન નાખેલા છે. હિંમતનગરના મહેતાપુરા નજીક દેશી દારૂનો અડ્ડો ચાલે છે. કચ્છના આદિપુરમાં સોનલનગર રોડ પર દેશી દારૂનો અડ્ડો ચાલે છે. આદિપુરમાં યાદવનગરમાં પણ એક દેશી દારૂ અડ્ડો ચાલે છે. કચ્છના આદિપુરમાં એક બીજો અડ્ડો પણ છે, એટલે 2-3 અડ્ડા ત્યાં છે. મોરબીના ઊંચી મંડળીમાં પણ એક દેશી દારૂનો અડ્ડો ચાલે છે. મોરબીના ઘૂંટીમાં દેશી દારૂનો અડ્ડો ચાલે છે. મોરબીના લગધીપુર રોડ પર પણ દેશી દારૂનો અડ્ડો ચાલે છે. જે 32 જેટલા આપણે વાત કરીએ છીએ, 31-32, એમાંથી ઘણા બધા અંગ્રેજી દારૂ પણ વેચે છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના પાડવામાં ગામમાં પણ ચાલે છે. સુરેન્દ્રનગરના મૂળીમાં લીમલી ગામના પણ ચાલે છે. ભાવનગરમાં આનંદનગરમાં પણ ચાલે છે. વડોદરાના કાસેડિયા વિસ્તારમાં પણ અંગ્રેજી દારૂ મળે છે. વડોદરાના સરદારનગરમાં પણ દારૂ મળે છે. થરાદના નાગલા ગામ નજીક પણ દારૂ મળે છે. છેલ્લે આ થરાદ અને જે થરાદથી દારૂબંધી અને એના મુદ્દાની વાતની શરૂઆત થઈ, જિગ્નેશ મેવાણી ગયા અને એના પછી બહુ જ બધા લોકોએ જિગ્નેશ મેવાણીને મેસેજ કર્યા કે અમારા ત્યાં અહીંયા નજીકમાં દારૂ વેચાય છે. તમે ક્યાંય પણ જશો ગુજરાતના કોઈ પણ ખૂણે, તમે કોઈ પણને પૂછો કે તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે, ક્યાં વેચાય છે, તો એ તમને એડ્રેસ આપશે. પણ હવે બુટલેગરો એકદમ ખુલ્લેઆમ બેફામ બની અને ગૂગલ પર એમને લોકેશન નાખેલા છે કે અહીંયા દારૂ મળશે. તમે થોડા દિવસ પહેલાં એક રીલ ખૂબ વાયરલ થઈ હતી કે કયા પોઈન્ટ પર પોલીસ ઊભી હોય છે એ પણ ગૂગલ મેપ પર મળે છે. એવી જ રીતના ક્યાં ક્યાં દારૂના અડ્ડા છે એ પણ હવે ગૂગલ મેપ પર મળે છે. પોલીસ હવે આટલા બધા તો સ્થળના નામ અમે આપી દીધા છે, બીજા એવા બધા છે જે પોલીસને ખબર જ છે, ત્યાં જઈને ક્યારે કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું. તમારા વિસ્તારની સ્થિતિ શું છે એ પણ અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.